ગુજરાતના વિકાસના નકશામાં વધુ એક મહત્વનો અધ્યાય જોડાવાનો છે। રાજ્યસભામાં પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટના વિસ્તરણ અને અપગ્રેડેશનની સમગ્ર વિગતો રજૂ કરી। લગભગ ₹364 કરોડના વિશાળ પ્રોજેક્ટ અંતર્ગત એરપોર્ટને A320 જેટલા મોટા એરક્રાફ્ટની કામગીરી માટે તૈયાર કરવામાં આવશે, જ્યાં નવું વિશાળ અને આધુનિક ટર્મિનલ બિલ્ડિંગથી લઈને રનવે અપગ્રેડેશન સુધીના તમામ મહત્વપૂર્ણ તબક્કાનો સમાવેશ થાય છે। કેશોદ એરપોર્ટ માત્ર એક એરપોર્ટ નથી, પણ એશિયાઈ સીના વૈશ્વિક ઘર ગીર માટેનું એક મહત્વનું ઉડ્ડયન જોડાણ છે। આ વિસ્તરણ પછી ગીર નેશનલ પાર્કમાં ઇકો ટુરિઝમને એક નવો ઉછાળો મળશે અને સૌરાષ્ટ્રના વિકાસમાં સીધો ફાળો મળશે। સ્થાનિક અર્થવ્યવસ્થા, રોજગારી અને પર્યટન ત્રણેયને એકસાથે એ નવી પાંખ મળશે। નથવાણીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। સમય મર્યાદા સ્પષ્ટ છે, આયોજન મજબૂત છે અને સરકારનું ફોકસ સુવિકસિત સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત છે। એટલે અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આપણને આ કેશોદ એરપોર્ટ જોવા મળશે।